સગડી આવતા જ એક એમાં ઘટના એ બની ગઈ છે, તને જણાવી દઉં. ગણપતિ બાપા જય માતાજી જય સ્વામિનારાયણ ખોડિયારમાં. અને એક આઈટમ એટલી જોરદાર લાગી હતી ને અમારા અમદાવાદમાં કે મળતી જ નથી. તો તમારે તપા અહીંયા ખાવો પડે જઈલા. સ્પેશિયલ અહીંયા જ મારે ખાવા જે લોકો હોટફિક્સના મશીન ચલાવતા હોય છે અને કોઈ પણ ત્યાં માલ નથી હોતો તો મને કોન્ટેક્ટ કરજો. કે તમે ફોટો ક્લિક કર્યો, આવ્યા અને સ્ટોલે આપીને મને કીધું કે આમનું તમે મેગ્નેટ બનાવીને આપો, એટલે ઇન્સ્ટન્ટ તમારું આમનું મેગ્નેટ બનીને રેડી થઈ જશે. આપકો ખાના હે? આ રે બટ કબ સે ખાના હે. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण आप सभी को. आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गया, मस्त हो गया, तंदुरुस्त हो गए. तो जस्ट अभी फिलहाल अभी मॉर्निंग के बजे हुए हैं 8. उसी के साथ इस वाले ब्लॉग की हम शुरुआत कर रहे हैं. मस्त मजे के यहाँ पर सूर्यनारायण देव अभी आ चुके हैं, तो पहले हम उसका दर्शन कर लेते हैं. देखिए यहाँ से, वाह भाई वाह, दादा मस्त मजाना दिखाई दिया है, जो कि वच्चे नेट आ रही है और थोड़ा बहुत हिंदी थोड़ा बहुत गुजराती दोनों मिक्स हो जाता है, क्योंकि हो जाता है कभी ना कभी, कभी हिंदी कभी गुजराती. मम्मी और विराली बोलते हैं तो गुजराती हो जाता है, हम बोलते हैं तो कभी कभी हिंदी हो जाता है. ठीक है. और यहाँ पर अभी रूम की साफ सफाई के साथ विराली वेरी गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? ચમ લંગાઈ ગયું હે તું? એ થોડું કેવું થાય, લંઘાઈ જાય. ફૂલ ગુલાબ કા લંગાઈ ગયું છે. લંઘાઈ ગયું. શરદી રેડી થઈ ગઈ? થઈ ગઈ છે. ઉધરસ રેડી થઈ ગઈ? થઈ ગઈ. સરસ. અમે કાલે મસ્ત મજાનો સૂપ પીને આવ્યા છે. હું જઈ લો પીવા ગયા હતા. તમે જાવ ગમે એવી શરદી હોય ભાઈ વાત જવા દો, છૂટી જાય. હે વિરાલી? તમે એમાં જાવામાં કે વાંધો હોય એમ કે હે ને? કમી હોય તો હજુ એક બે જગ્યા અમારે જવાનું છે, મસ્ત મસ્ત મજાનું પીવાનું ખાવાનું જવા. કાંઈ નહીં, ખાવાનું જાઓ બીજું. ખાવાનું જાવ હે ને? ચલો ચલો. રીલ્સ નો જોયું ને આકાશની ને જઈને તો પ્લીઝ જોઈ આવજો. બહુ મસ્ત કોમેડી બનાવી છે બંનેથી. બેઠી બેઠી ખાલી જોતી હતી. શૂટ મેં કર્યું છે, દાંત મને એટલા આવતા હતા. બે કોમેડી મસ્ત રીલ શૂટ કરી હતી, વાત કરીને કે જવાની ખાઈને જવાની. એટલે એ રિગાર્ડિંગ જ છે, પણ તમે એકવાર જોઈ આવજો અને તમને કેવી લાગી મસ્ત મજાની કમેન્ટ કરજો. યસ. હા, અમને મસ્ત મજા આવી, ગમી. હા, એ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર શેર કરી છે, તો ત્યાંથી તમે વિઝિટ કરી અને જોઈ શકો છો. ઠીક है ना? तो चलिए ब्रेकफास्ट करना है कि भूख भूख नहीं है अभी सुबह सुबह में? અત્યારે પાણી પી લીધું હમારે, ભૂખ કાંઈ છે જોઈ લે. નથી. આપણે જો ટાર્ગેટ પૂરો થવો જોઈએ. ટાર્ગેટ 1 2 3 3 બોટલ ફિનિશ થવી જ જોઈએ. રાત થાય ને આખો દિવસની હોય ને ત્રણે પણ. હા, આખો દિવસની ન હોય, એટલે સાંજના ટાઈમ પછીની હોય ને વધારે એમ. હા, બહુ પછીની વધારે હોય. હા, તો અને સવારમાં તો ભાઈ આખું ડેસ્ક એટલું ભર્યું હતું ને વાત જવા દો. મેગ્નેટ ગઈકાલે બનાવ્યા, એટલે મેગ્નેટ નું ડેસ્ક ભર્યું હોય, બધી વસ્તુઓ હોય પડી હોય. અરે, સૂપ પીને આવીને પૂછી લો કેવું કર્યું એમ. સૂપ પીને પછી એક્સપિરિયન્સ કેવો કર્યો? દેખાડો હમણાં ઘડીક પહેલા એક્સપિરિયન્સ દેખાડો. અને જયલાને અત્યારમાં જો ભાઈ વર્ક ફ્રોમ હોમ ચાલુ થઈ ગયું છે. કેટલાક દિવસનું લીધું છે? 4 દિવસનું. 4 દિવસનું છે. ઓકે, એ સારું ભાઈ. ઘરે બેઠા બેઠા લેપટોપ ચાલુ કરી દેવાનું અને માઉસ ની ક્લિક ખાલી ફેરવા કરવાની. કા એ બધું રહેવા દો ને તમે. એમાં એનું રીઝન એ છે કે જયના જે ઓફિસના કલીગ્સ હોય ને બધા લોકો પણ બ્લોગ જુએ છે. ઠીક છે. તો જઈને પછી કહે કે ભાઈ જયલા આવું તું કરે છો એમ, એટલે અહીંયા શેર ના કરાય. એટલે અત્યારે એનું જો કામકાજ શરૂ થઈ ગયું. CA વાળું જયલા પાસવર્ડ ભૂલાઈ ગયો? લે આ લે. ના હમણાં તને પાસવર્ડ આપી દઉં છું. ચલો, તો બ્રેકફાસ્ટ નીચે રેડી થઈ ગયો છે. મમ્મીને મળીએ, પપ્પાને મળીએ અને મસ્ત મજાની આ બ્લોગની શરૂઆત કરીએ. ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. ગઈકાલનો બ્લોગ જોવાનો બાકી રહ્યો તો ખાસ જોઈ આવજો. બહુ મસ્ત મજાનો બ્લોગ હતો. વિરાલીને અને મમ્મીને બંનેને સરપ્રાઈઝ આપી હતી, તો એના વિશેનો મસ્ત મજાનો બ્લોગ હતો. ખાસ જોવાનું ચૂકતા નહીં. અને હા, બ્લોગ જોઈ રહ્યા છો તો નીચે કોમેન્ટ સેક્શન હશે. કોમેન્ટ સેક્શનને થોડું સ્વાઇપ કરશો એટલે બાજુમાં આવશે હાઈપ પોઈન્ટ. 490 હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલવાનું નથી એવરી બ્લોગની અંદર. અને હા, વીકમાં તમે 3 વખત આપી શકો છો, તો ખાસ જેટલું બની શકે એટલું 3 વખત તમે આપી દો, તો ફેમિલીના બીજા મેમ્બર પાસેથી અપાવો, પણ ડેઈલી આપજો ને આપજો. ઠીક છે. ચલો નીચે જઈએ અને બ્રેકફાસ્ટ કરીએ. ના બા ના, હવે એવું કઈ ન કરવાનું હોય. નાકમાં પાણી તો બંધ થઈ જાય. થઈ ગયા ને? એ નદીઓ વહેતી તો બંધ થઈ જાય. નદીઓ વહેતી તમે ટીકડીઓ જો ને એટલે બંધ થઈ જાય. સાથે પપ્પા અત્યારનો ફ્રેશ છે. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. હજી તમને થાક ભીરો લાગે છે? હે, તાવ બાવ ગયો કે નથી ગયો હજી? આજે ગયો ને? આજે વી ગયો છે. હા, ખાતે કેટલોક લોડ છે હાડીઓનો? ખાતે માલ તો ઘણો છે. ઘણો પડ્યો છે ને. હું આપણા વિડીયો વાળા જોવે છે ને સબસ્ક્રાઈબરો સાથે તમને જણાવી આપું કે જે લોકો હોટફિક્સના મશીન ચલાવતા હોય છે અને કોઈ પણ ત્યાં માલ નથી હોતો તો મને કોન્ટેક્ટ કરજો. અમારે ત્યાં અત્યારે ઘણો બધો માલ છે કે જે લોકોને નથી આવતો તો આપણે એમને પ્રોવાઈડ
કરી શકીશું. ડાયરેક્ટલી તમને બનાવવા જ આપી દઈશું. તો જે વ્યક્તિઓને જોઈતો હોય મને કોન્ટેક્ટ કરજો. આપણો નંબર જે છે ને નંબર ઉપર, ત્યાંથી તમને બધી ડિટેલ અથવા હું પપ્પા જોડે વાતચીત તમને કરાવી આપીશ. અને ખાતે જ જાવ છો ને અત્યારમાં? હા ટિફિન થઈ ગયું રેડી? બાકી છે હજી? બનાવે છે ને ટિફિન હજી બને છે તો તમારે વાર લાગશે. પેક થઈ છે? હાલો હાલો કરો ફટાફટ. તમે આ બટેકા કેમ આટલા બધા લાલ 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 છે? હે, ઈ પપ્પાનું શાક હોય ને એટલે એકદમ તીખું હોય. છે કે એનું તીખું હોય એમ ને? મેં બે ફોન જ રાખ્યા. હા, મરચા બી મૂકી દેજો તું તીખા. જોઈ દે પણ એમાં તો જઈલાને ખબર અત્યારમાં કેવું સૂપમાં. આ બધું ન કરાય અત્યારે, કાલે સવારે ખબર પડે. એમ તો પપ્પાએ રાતે સૂપ પીધું. પપ્પા મજા આવી ગઈ ને સૂપમાં? ગરમા ગરમ લસણ ને મારે બધું તો આજે હાલ્યો ને? સરસ સરસ. મમ્મી એમ તો પીધું તું. મળીએ મમ્મીને. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા. હાય હાય, સરસ સરસ. લ્યો, અત્યારમાં તો એક યુએસએ થી એક બેન કે ડેઈલી હું તમારા બ્લોગ જોઉં છું, તો એક તમારી કે ચાની ગવણી જોઉં છું. હા એટલે કે મારે ગવણી મગાવીશ ચાની. એટલે કઈ મળે જ છે ઇન્ડિયામાં. સ્ટીલની હો આપણે. સ્ટીલની, સ્ટીલની. ઇન્ડિયામાં મળે જ છે ને. હા, એટલે ઇન્ડિયામાંથી નજી કે મને ફોટો મોકલજો, એટલે કે મારા રિલેટિવને કહું ને કે ગવણી કે એવી લેતા આવે એમ, એ ટાઈપની એમ. યુએસએ માં તો કે કદાચ ના હોય એટલા માટે જ કીધું એમણે. પણ જાને કઈ થાય જ નહીં સ્ટીલની ગવણી. હા. મોટી માં આવે છે, નાની સાઈઝ માં આવે. નાની સાઈઝમાં આવે. જો કે આવી તો તમને બધે મળી રહેતી હોય છે ને. સરસ સરસ. રાતે સૂપ પીધું તો કેમ રહ્યું મમ્મી? હારું રહ્યું. સારું રહ્યું ને? મજા આવી ગઈ ને? સૂપ પીધું ને એટલે હારું રહ્યું. હા, નકલ થોડું ગડબડ ગડબડ થઈ જાય એમ. ગળું ઓલું લાગતું હતું. હા, ગળું હમણાં બધાને 2 દિવસથી એવું છે. મને પણ જોતા હશે કે અત્યારે મારો અવાજ પણ ભારે ભારે થઈ ગયો છે. પણ શું છે, કાલે મેં રાતે પીધું હતું પણ તો હજુ એમ સરખું થવાનું નામ નથી લેતું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ટાઢું ને ગળ્યું, ટાઢું ને ગરમ હાલ્યા રાખે. કુછ ऐसा था. ઠીક है, तो चलिए अभी जो यहाँ पर देखिए अभी ब्रेकफास्ट हो गया स्टार्ट. मम्मी મારા માટે શું બનાવ્યું છે? બધા માટે રોટલી ને લાપસી, ચા. તો રેવા જો, આપણે રજા રાખી દઈએ. કેમ? આપણે તને ખબર તો છે રોટલી હું ખાતો નથી સવારમાં. રોટલી મને ભાવતી નથી. અથાણું રોટલીનું. નહીં, સાદી રોટલી નહીં હાલે મમ્મી. હે, નહીં એ ભાવતી જ નથી અત્યારમાં. કાંઈ નહીં, અમારે તો પણ બનાવી ખવડાવો. બીજું કાંઈ વસ્તુ નથી પડી? સેવ ને એવું કાંઈ? રીલ્સ ને બબલા ને એવું પડ્યું. રીલ્સ ને બબલા ને એવું પડ્યું છે? હા, બીજું સેવ નથી પડી? સેવ નથી પડી, થઈ રહી. અરે બહુ કરી યાદ તો ભાવે. હાલો કાંઈ વાંધો નહીં, થોડુંક ચટર બટર ખાઈ લઈએ છીએ. ક્યારેક આવું થતું હોય ને. સવારમાં કોને રોટલી ના ભાવે મને કહેજો. ઘણા લોકો એવા હોય છે ખાલી રોટલી ના ભાવે, કાં તળેલી ભાવે, કાં તળેલી ભાખરી ભાવે. આ ભાખરી ભાવતી હોય છે, તળેલી ભાખરી ભાવે, કાં પછી સેવ હોય, પછી ગાંઠિયા હોય, એ બધી વસ્તુ હોય. પણ ખાલી રોટલી ને ચા કોને ભાવે? ભાવે તમને તો કમેન્ટ કરજો. મને જ નથી ભાવતી. તમને ભાવતી તો મને કહેજો. હા, જો ભાઈ લાપસી ખાવી, લાપસી. અહીંયા જો આમ જો રોટલી પર રોટલી, બટેકા ને શાક ને રોટલી ને તમારે એમ એવું જોઈ લે. છે, સરસ. રોટલી તો મને ન ભાવે છે. ન ભાવે ને? રોટલી ન ભાવે. તો પછી હું એમ જ શાક કહું તો છું. લાવ્યો, શાક છે જો ખાવું હોય તમારે. ના ભાઈ, ને અત્યારમાં શાક નું હાલે. બટેકાનું ભલામણ. અરે બટેકાનું ગમે એનું હોય, અત્યારમાં શાક નું હાલે. મોઢામાં એવી તીખી વસ્તુ હાલે ને સાદું જોઈએ, સાદું. પગે લાગુ હવે, નો આવે તો ના 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 ના, તમે હાલો, ખાઈ લઈએ. ડબ્બા ખોલી, ડબ્બા હું છે, ખાવા. ડબ્બામાં ખોલો ને ખાઓ. આ કેમ કાઢજો? તમારું કોમ્બિનેશન તો જોવો. નહીં શરમાવાનું. પણ હું ખાઉં છું. ખાવાથી તમે શરમાવશો? બતાવો. લાપસી, ફુદીના, ભૂંગળા અને ચા. આવું ખાવાથી તમે શરમાવશો? નહીં શરમાવાનું. હે, હું કે મમ્મી? ચા મોડે જ લાગે લાપસી હારે ખાવી તો. ભલે લાગતી. તમે શરમાવશો આવું જોવાથી? નહીં શરમાવાનું. આ જોઈને તો શરમ આવી જ જાય હવે. ના શરમાવાનું. પણ આ કઈ કોમ્બિનેશન મને ભાવે છે. મને ભાવે છે. રોટલી ભાવતી નથી તો શું કરું? આવું જ ખાવું પડે ને. અને લાપસી ભાઈ મજા આવે, મસ્ત મજાની અત્યારમાં ગળી તો સાથે લાપસી ખાઈએ છીએ, સાથે થોડા ભૂંગળા. जल्दी से चलते हैं नीचे, खाने का हो गया है रेडी और मम्मी अभी नीचे बूम बुला रहे हैं, बूम पाट रहे हैं. लेकिन यहाँ पर देखिए जय भाई का अभी क्या है कि मीटिंग सेक्शन अभी चालू है और साथ ही में ये क्या है 7 सीट. તમે ખબર તોડી દો, ખુલ્લો મૂક દો ભલામણ. ના ના જય ખાય છે. આમાંથી કેવી રીતના હે, ખુલ્લો રાખીને ખાતો જાય છે ધીમે હવાઈ ધીમે. જાય. हाँ एक बाइट लेतो જાય છે, એવી રીતે ખાતો જાય છે. और यहाँ पर देखिए मीटिंग अभी चल रही है लड़के की, देख सकते हैं आप. ऐसा कुछ चल रहा है. चलिए खाने खाने के लिए. आपको खाना है? आ रहे बट कब से खाना है? मीटिंग फिनिश हो जाएगी, मतलब पति नहीं उसकी मीटिंग अभी पतेगी. ભૂખ લાગી છે? હાલો હાલો ને કેવું ટિફિન લાવ્યો ખાવા બેવું છે કે તો. ખાના તો બહુ ઘણ કરશે. હા થોડો ફ્રેન્ડ્સ વાગે છે 4 અને તમને અત્યારે મળું છું મોઢા મોઢું ધોયા વગરની. ડાયરેક્ટ સ્કૂટી જઈને ઊભી થઈને મેં ડાયરેક્ટ કેમેરો પકડી જ લીધો. એટલી મોજ આવી એટલા માટે, કારણ કે મસ્ત ઊંઘ થઈ ગઈ એટલા માટે. અહીંયા
આકાશજી બેસી ગયા છે ત્યારે પાછા મેગ્નેટ બનાવવા માટે અમારે બહુ બધા ઓર્ડર છે. આકાશ સાઈઝ નાની કેમ છે? આ નાની સાઈઝ છે ને? આ સ્મોલ માટેના છે અને માટેના છે જુઓ. શું વાત છે? યસ આ સ્ટેન્ડી વગરના છે, સ્ટેન્ડ વગરના છે. ડાયરેક્ટ ફ્રીજ જ લાગશે એમ ને? યસ આવી રીતે આવતા છે. બેક સાઈડ માં પ્લેન આવતું હોય છે એ રીતના. એટલે એમની સાઈઝ તો થોડી નાની હોય છે. અહીંયા રહ્યું. હા જો બસ અહીંયા રહ્યું. લગાવીને તો મને આઈડિયા આવે ને ભાઈ તમારા એટલે હું તમને બનાવીને જ આપી દઉં એટલે તમને આઈડિયા આવે. અને મને પણ આઈડિયા આવે કે કેવી રીતના લાગશે. સ્ટેન્ડ વગરનું છે, સાઈઝ નાની છે થોડીક એટલા માટે. તો હમણાં તો રોજ સરસ સરસ આવે તમે ઓર્ડર દીધા કરો અને અમે તમને મસ્ત મજાના ફોટા મેમરી તમારી અમે તમને બનાવીને આપીએ મોકલી. યસ જો. અરે વાહ કેવું જબરું લાગે છે. હે કેવું જબરું લાગે છે મસ્ત એનું. બહુ ગમે મને રિયલી આકાશ. હે ને ખૂબ સરસ મસ્ત મજાનું બન્યું છે. તો હજુ ઘણા બધા છે ઓર્ડરો બીજા હજુ પેન્ડિંગ ની અંદર પડ્યા છે. હજુ એક ઓર્ડર આવ્યો છે 250 મેગ્નેટ. સાચું કહેશો કે પછી? સાચેમાં છે 250 મેગ્નેટ નો ઓર્ડર છે પણ થોડા દિવસ વાર લાગશે હજુ. અને સાથે બીજો એક છે કંઈક 45 મેગ્નેટ નો હજુ બીજો ઓર્ડર છે જે તામિલનાડુ થી ઓર્ડર આવ્યો છે. ઓકે. એક સ્કૂલ ગર્લ છે એમને બધા જે ફ્રેન્ડ ગ્રુપ છે ને બધા લોકોને ગિફ્ટમાં આપવા છે તો એના માટે સ્પેશિયલી એમને ઓર્ડર કરવાના છે. અને વધારે મેગ્નેટ હોય છે તો એનો ભાવ તમે કઈ કરી આપો છો કે એમનો હા છે? બલ્કની અંદર આપણે ભાવ થતો હોય છે. હું મોસ્ટલી બધા લોકોને જ કહું છું કે 10 કરતા પણ વધારે પીસ હોય છે તો એની અંદર તમને પ્રાઇસ આમની અંદર ઓછી થઈ જતી હોય છે. બલ્ક ઓર્ડરની પ્રાઇસ લાગતી હોય છે. 10 હોય તો 10 માં અમુક ઓછી લાગતી હોય, 20-25 હોય તો એમાં થોડી ઓછી લાગતી હોય, 40-50 હોય તો એમાં પણ થોડીક ઓછી થતી હોય છે. એવી રીતે બલ્કની અંદર થતી હોય છે. અને સાથે ને સાથે છે ને આ વસ્તુ આ તો મેગ્નેટ છે પણ આપણે જે આ મેગ્નેટ બનાવીએ છીએ સ્ક્વેર ટાઈપના મેગ્નેટ તો એ મેગ્નેટ નો હું વિચારી રહ્યો છું કે લાઈવ સ્ટોલ કરું કે એઝ એ તમારું કોઈ બર્થડે ફંક્શન છે તો બર્થડે ની અંદર શું હોય છે કે તમારા ફોટોગ્રાફ તમે ક્લિક કરતા હોવ છો રાઈટ તો એને એક મેમરી તરીકે પણ તમે ક્રિએટ કરી શકો છો કે જેમ આ છે પછી સ્ક્વેર મેગ્નેટ છે એવી રીતે. તો લાઈવ સ્ટોલ નું હું વિચારી રહ્યો છું. થોડાક દિવસમાં જ એમની અપડેટ આપી દઈશ કે બર્થડે ની અંદર હોઈ શકે છે, તમારી વેડિંગ ફંક્શન હોય, તમારો હલ્દી રસમ છે એમાં ફોટોગ્રાફ તમે ક્લિક કરાવો છો અને પછી તમારે એમને પ્રિન્ટ આઉટ કઢાવીને આવી રીતે મેગ્નેટ તમારે બનાવવા હોય કે જે ફ્રીજમાં તમારે લાગી શકે તો એ પણ તમારા ઇન્સ્ટન્ટ તમારો જે લાઈવ સ્ટોલ એટલે કે તમે ફોટો ક્લિક કર્યો આવ્યા અને સ્ટોલે આપીને મને કીધું કે આમનું તમે મેગ્નેટ બનાવીને આપો એટલે ઇન્સ્ટન્ટ તમારું આમનું મેગ્નેટ બનીને રેડી થઈ જશે. તો એના વિશેનું વિચારણા ચાલી રહી છે. થોડાક જ દિવસોમાં હું શેર પણ કરી આપીશ કે જલ્દીથી જલ્દી અમે લાઈવ સ્ટોલ કરવા માટે અમે રેડી છીએ. થોડી એમની પ્રોસેસ ચાલી રહી છે એટલા માટેથી. ઠીક છે. તો જેમને પણ ઇન્ક્વાયરીઝ હોય આપણો નંબર છે, નંબર ઉપર મેસેજ કરજો તો ત્યાંથી તમને ડિસ્કશન કરી અને આપણે ડન કરીશું જે કે પણ તમારી ડિટેલ્સ છે એના વિશે. ઠીક છે. તો જો ત્યારે મસ્ત મજાની વાત આકાશે શેર બધા માટે કરી દીધી. મતલબ બેસ્ટમાં બેસ્ટ વાત કહેવાય મારા માટે તો. કારણ કે જેને મેમરી જોતી હોય ને કોઈકનો ટાઈમ લાગતો હોય ભાઈ કેટલા દિવસ પછી આવે હરખ હોય આપણે કેવા મસ્ત લાગે હાલ તો આપણે ફોટો કાઢવી લઈ એવો પણ ઘણા હરખ હોય છે. એટલા માટે તો નીચે જઈએ અને પહેલા તો મુહૂર્ત જોવાનું છે કે મુહૂર્ત ક્યારનું છે. કારણ કે સવારનું મુહૂર્ત તો ભૂલાઈ ગયું. મેં જોયું તો આકાશ તમને યાદ છે? એનું મુહૂર્ત જોવાનું છે. સગડી આપણે નવી લીધી તો તેનું મુહૂર્ત નહીં કરીએ આપણે? હા ગઈકાલે તમે ભૂલી ગયા હતા ને એમનું ઓપનિંગ કરવા માટેનું. આજે સવારે મેં જોયું ને તો આજે સવારનો ટાઈમ નહોતો. કેટલા 11:30 પછીનો ટાઈમ હતો તો એમાં તો મને ભૂલાઈ ગયું સાવ. તો અત્યારે બહુ પછી ને મુહૂર્ત હોય છે. મુહૂર્ત ની વાત કરી ને આપણે જે દિવસે શું ઓપન કર્યું ફ્રીજ તે દિવસે આપણે ફ્રીજ નું મુહૂર્ત કર્યું ને ચાંદલો ને બધું કરીને તો એ બ્લોગ ની અંદર એક બેન ની ખૂબ સરસ કોમેન્ટ હતી કે બાળક જ્યારે જન્મતો હોય ત્યારે એમની કોઈ પણ જાતનું મુહૂર્ત જોવામાં નથી આવતું અને એના ઉપરથી એનું ચારિત્ર પણ નક્કી નથી થતું કે આવો હશે બધું રાઈટ છે. આપણે અમુક વસ્તુમાં ખરેખર જોતા જોઈએ છીએ કે જે શુભ વસ્તુ કરવાની હોય એમાં મુહૂર્ત જોતા હોઈએ છીએ અને અમુક વડીલોનું એમ પણ માનવું હોય છે કે મુહૂર્ત કોઈ વસ્તુનું જોવામાં આવતું જ નથી. જે સમયે જે વસ્તુ કરો છો જે યોગ્ય વસ્તુ છે એ જ વસ્તુ યોગ્ય છે. મારે એવું કેવું છે તો કે મુહૂર્ત જોવામાં આવતું નથી. ઘણા વ્યક્તિઓ કહેતા હોય તો પછી મુહૂર્ત શું કામ આપણે લગ્નનું જોડાવી છીએ એને ઉપરથી શું કામ આવતું છે રીતિ રિવાજ પ્રમાણે કે મુહૂર્ત જોવાનું હોય. આમ આવે છે એટલે આપણે મુહૂર્ત જોઈએ છીએ ને મુહૂર્ત આવતું જ ન હોય જોવાનું ક્યારે તો મુહૂર્ત જોયા જ નહીં કોઈ 50% હોઈ શકે છે કે જે લોકો અમુક રીતે માનતા હોય કે ભાઈ હા કોઈ પણ સંજોગ હોય સારો સમય જ છે. તમે જે વસ્તુ સારી કરતા હોય ને તો એ સારો કાળ સારું મુહૂર્ત બધું સારું. હા એ પણ રાઈટ છે. અને લગ્ન જન્મની વાત કરી કે હું શેર કરી દઉં 100% રાઈટ છે વાત. પણ ભગવાને આપે છે એટલે ભગવાન આપતા હોય ત્યારે કઈ કમી જ ના હોય ને. પછી કાળ હોય તો ભલે ગમે એ વસ્તુ હોય તો ભલે. એટલા માટે લગ્ન છે કે પછી ચાંદલા ચુંદડી હા એમાં આપણે મુહૂર્ત જોવું જ પડે છે. એની અંદર શા માટે હોય છે આપણે કેમ કે ભાઈ મુહૂર્ત એમાં શા માટે એમ પણ એની અંદર મુહૂર્ત એ છે કે ભાઈ એક જીવનનો એક શુભ પ્રસંગ છે અને ઘણી વસ્તુ એવી પણ બનતી હોય છે જે જ્યોતિષ શાસ્ત્ર જાણતા હોય તેમને પણ ખ્યાલ હોય છે કે ઘણી વસ્તુ એવી પણ બનતી હોય છે કે તમે એવા મુહૂર્ત ની અંદર એવા ચોઘડિયાની અંદર કરતા હોય કે જેના લીધે અઘટિત ઘટના
ભવિષ્યમાં બનતી હોય. તો એ ના બને એટલે એના માટેથી શું હોય કે ભાઈ સારા પછી તો કામની અંદર આપણા- અને સારા મુહૂર્તની અંદર પછી વસ્તુ તો આપણે જોઈએ. કિસ્મત હોય પણ જો આપણે વડીલો તો બધા પહેલેથી આપણે માનતા જાય કે મુહૂર્ત આપણે જોવું જોઈએ, મુહૂર્તમાં બધી વસ્તુ સારું કાર્ય કરવું જોઈએ, તો આપણે શું વાંધો છે મુહૂર્ત જોવામાં 2 કલાક પછી કરે, શું ફેર પડવાનો છે? પછી સારું મુહૂર્ત આપણે ત્યારે કરીએ. સારું કહેવાય કે આપણા હિન્દુ ધર્મ અને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ બધી વસ્તુઓ રીતિ રિવાજો ચાલે છે. એટલે સારામાં બહાર એબ્રોડ કન્ટ્રીમાં તો કોને ખબર કે લોકો શું કરતા હોય, કેવી એમ રીતે તો હોય બધા છે. દિવસ સરખા હોય બધા માર્કેટ દિવસો પ્રમાણે. સરખા હોય. અથવા કોઈ લોકો એબ્રોડ રહેતા હોય તો આ ડિટેલ મને જણાવજો ને, કારણ કે મને અત્યારે રસપ્રદ થયું કે એ લોકો કઈ એવું કરતા હશે કે મુહૂર્ત જોતા હોય, કોઈ ડેટ જોતા હોય, વાર જોતા હોય કે આ દિવસે આપણા જે ઇન્ડિયન હોય ને એકાદ તો ઘણા ખરા કરતા છે મુહૂર્ત હિન્દુ જોઈને. એટલે ઇન્ડિયન પીપલ નહીં, હા ઈ લોકો ને ફોરેન પીપલ. હા એને તો કાંઈ કદાચ ખબર નહીં, આપણા જજ નો કોઈને કરી દે ડાયરેક્ટ એટલે કે જો કઈ કહું કરતા જ નહીં હોય, પણ કદાચ આપણા ઇન્ડિયન જે રહેતા હોય ને ખ્યાલ હોય, ઘણા ખરા આપણે એવા એમના ફેમિલી છે neighbor માં હોય યુએસએન બધે આપણે બ્લોગ જોવાય છે, તો કોઈને કોઈ નેબર હોય તો કમેન્ટ કરજો. અને બાજુવાળા મતલબ નાના ભૂરિયા હોય છે કેવા હોય રિચ્યુઅલ શું છે? હા કે એ લોકો કઈ કરે છે કે નહીં. ખરેખર આકાશે કીધું તો મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો એ લોકોને આવું કઈ હોય કે નહીં, આપણે જેમ કઈ મુહૂર્ત જોવાનું કે કઈ ચોઘડિયા એવું કઈ હોય કે નહીં, કમેન્ટ કરજો. અને ત્યાં નીચે જઈને પેલા તો જોઈ લો ક્યારનું ચોઘડિયું છે, જો સારું હોય તો સારું, પછીનું ગમે ત્યારનું છે એમાં લખ્યું છે કદાચ સાંજનો 7:30 લગીનું છેલ્લું કદાચ મુહૂર્ત હોય એવું છે મને, પછી ખબર નહીં આગળ હોય કે નહીં, તો આપણે નીચે જઈએ અને જોઈ લે ક્યારનું મુહૂર્ત છે, હશે તો આપણે ત્યારે આપણે શુભ કાર્ય કરી લેશું. A few moments later. હું આકાશ વિચારી કે કારણ કે આજે બહુ બધા કુરિયર પેક કરવાના છે, કારણ કે બહુ બધી ફિનલાની બોટલો છે આજે, એટલા માટે 10 બોટલ છે, 10 બોટલ છે ને, લેવાનું છે. Yes. કઈ વાંધો નહીં. અને બાકી છે આપણે ઉપર બનાવવા મેગ્નેટ નવા છે, હા, તો અને મેં રેડી થઈ ગયા છે. Yes. એકમાં સાથે જે રહ્યા છે. હા હા. અને કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય, મુખવાસ છે, બધા મીઠાઈ છે, ઇમેજ ઘડે ફાકી છે, ફેનાનું જ્યુસ છે, મેગ્નેટ છે, તો એ નંબર મેન્શન થાય છે જ્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. અને મમ્મીને મેં પૂછ્યું તો મમ્મી કે મુહૂર્ત શું છે? મમ્મી કે 6:30 વાગ્યા લગી મુહૂર્ત સારું છે કે, તો વાગે છે 4:45 ને 5 થાય છે. ફટાફટ ફિનલાનું જ્યુસ પેક કરી દે અને પછી આપણે સગડીનું મસ્ત મજાનું મુહૂર્ત આપણે કરી લઈએ. સગડી આવતા જ એક એમાં ઘટના એવી બની ગઈ છે, તમને જણાવી દઉં અહીંયા કે જો અહીંયા ક્રેક પણ થઈ ગયું છે. એ તો હારું ન કહેવાય. સુકન કહેવાય, કાચ તૂટ્યો એટલે એ કાચ છે કે શું છે? કાચ છે, ચમકે છે. ચમક તો અત્યારે આવે છે. પેલા આપણે ઉપરથી આમ ગ્લાસ નતો લાગતો. ઓલો જે ગ્લાસ આવે ને એ ગ્લાસ નથી આ, પણ આ અલગ ટાઈપનું આખું એનું જે ઉપરનું લેયર છે ને લેયર છે ને એમાંથી છે જેવું બ્રેક થયું છે ત્યાં. નાનું કાંઈ નહીં, આપણે ચાલશે શું હવે. કહેવાય બીજું શું? એવું જ માની ના પડે. હા. વસ્તુ તૂટે તો સુકન, કાચ નહીં. પણ ખોટ આવે નહીં જોવાનું, પણ સુકન નામ આપી દે એટલે સુકન ઘણી વાર થાય જ પણ એવું રિયલી કાચની વસ્તુ તૂટે ને ઘણું કંઈક મસ્ત ઘરે સુકન થતું હોય છે, કંઈક સારું ઘટના ઘટી હોય કે સારા તમને સમાધાન મળે એવું હોય છે. અત્યારે 6:15 થયા છે ને હું મમ્મી કિચનમાં આવી ગયા છે સગડીની જોડે, તો પેલા આપણે સગડીને પ્લગમાં ભરાઈ શરૂ કરી, શરૂ જ નથી કરી, ખબર જ નથી કેવી રીતના શું બધું સ્ટાર્ટ થાય છે, ખાલી લઈને આવીને મૂકી છે આપણે એટલા માટે. આપણે મુહૂર્ત કરવું પડે ને. મુહૂર્ત કરવું પડે ને. હાલો વીણાબેન, કરો ત્યારે વિધિ શાસ્ત્ર વાઇઝ કરો મુહૂર્ત. એક સિસ્ટમ બહુ સારી છે કે આ સગડી ઉપર આપણે ડીશ મૂકવાની આવી રીતના, એટલે તમારે ગમે વસ્તુ આપણે શેકવી હોય ને આની ઉપર શેકાય. ગમે વસ્તુ આપણે વાત કાલ કરીએ એમાંથી બધી શેકવાની વસ્તુ આની ઉપર તમે આની લઈને કરો પણ તો પણ ચાલે. આ વસ્તુ એવી રીતના છે. તમે પ્લગ હવે અટેચ કરી દો અને કરો ચાલો. 1 2 3. જય સ્વામિનારાયણ. આમાં ખબર તો નથી પડતી, અહીંથી ઓફ ઓન થતી છે ને. યસ. ત્યાંથી ધીમું ફાસ્ટ થતું છે. બટન વાળી છે ને. હે હું છે? બટન છે ને આમાં. હા મમ્મી, બટન એટલે મતલબ અહીંથી ધીમું ફાસ્ટ થાય છે ખાલી, હા. અને અહીંથી આપણે ટેમ્પરેચર કરવાનું છે. અહીંથી એવું બધું છે. પેલા આપણે મુહૂર્ત કરી લઈએ હવે. સગડી બંધ કરીને કરે પેલા હમણાં નહીં ચોટબોટ લાગી જાય. જય ગણપતિ બાપા, જય માતાજી, જય સ્વામિનારાયણ ખોડિયારમાં. ના જીવન ચાલતી રહે છે એટલે અમારા રસોડામાં ધૂમ મસ્ત રીતે રહે એટલે અમને બહુ ગમે. અમને ખોટવા દે નહીં ક્યારેય, નકર તારા વારો પડી જાય પછી કેતા નહીં. આપણે મસ્ત મજાનું મુહૂર્ત કરી લીધું છે અને આપણે સગડીનું સ્ટેન્ડ છે ને આપણે અહીંયા રાખેલું છે. અહીંયા એનું બોર્ડ આવશે અને આપણે અહીંયા સગડી રહેશે. તો ગેસ જતો રહેશે આમ એમ ને? ગેસ ભાઈને સાઈડ કરી દેવાના. સાઈડમાં, કારણ કે પાણી પાઈ તો રખાઈ નહીં, ફાવે નહીં, ત્યાં તો ન ફાવે. આપણે મુહૂર્ત કરવા માટે સ્ટાર્ટ કર્યું છે. ઓકે, એટલે આવતીકાલે એમનું પ્લગ ઇન છે. એક પ્લગ અહીંયા છે અમારે, હા જો અહીંયા રહ્યો આ પ્લગ. આ પ્લગનું આખું વાયરિંગ ઓપન કરી
અને અહીંયા આવી જશે એટલે અહીંયાથી શું છે ડાયરેક્ટ એક્સેસ એનું અહીંયા મળી શકે. અમે મારી જાતે ચકડી શરૂ કરી લીધી. શું વાત છે, થઈ ગઈ એમ ને? હા, અમરેલી સેમ જ છે સેમ. આ તો આ colour warm up દેખાય કરી- છે, અમરેલી? હા, એને ભાઈ કીધું તું આપણે છે ને આ સગડી છે ને આકાશ હા. મતલબ 15-20 વર્ષ પહેલા આવી સગડી આવડી આવતી એમાં સ્પ્રિંગ આવે. હા હા હા. ઈ ભાઈ કીધું તું કે સ્પ્રિંગ જેવી સગડી તમને દેખાશે આમાં. અચ્છા એવું છે. હા જો આમાં દેખાય છે ક્લિયર લાલ કલર દેખાય. પેલા માટીની અમરેલી અમારે વાપરતા આવી માટીની આવે અને સ્પ્રિંગ હોય એમાં અગ્નિ ઉત્પન્ન થતી. હા. એ લાઇટિંગ થી જ ચાલતી સગડી. એનાથી ટેમ્પરેચર એક્સેસ થાય છે એમ ને? હા. ઓકે સરસ સરસ લ્યો. છેક 200 અને છેક એને 2200. ઓકે સો ઓકે. આવ્યું ઓકે ચલો. હા હા. આવી ધીમું ફાસ. આવડી ગયું વિમળાબેન? અહીંથી સીધું ઓફ કરી બે જે શીખી જાવ ઓફ બટન હા, કરવાના બસ આ ઓફ થયું ને પછી આપણે અહીંથી બંધ કરી દેવાનું. રેડી ને? પણ પેલા બંધ કરે તે બંધ કરવું પડે ને હા એવું તમે પરવાર શીખવાડી સાફ દઈશ. ન થાય ને બંધ અને એવું તમે શીખવાડી દઈશ કેમ કરવાની. હા સો જસ્ટ અમે અત્યારે આવી ગયા છીએ ઢોસા ચારકોલનો ઢોસા ખાવા માટે જે હું વિરાલી અને જયલો ત્રણેય. વિરાલીને તો શનિવાર ગણી લો કે મંગળવાર ગણી લો એ છે પૌવા ખાઈને મસ્ત ગરમ પૌવા ખાઈ લીધા એમને ગરમા ગરમ, પણ મારે ને જયલાને ખાવાનું છે સ્પેશિયલ ગોટાળો. ખાઓ ખાઓ. એમાં એવું છે કે આમાં એટલી બધી વેરાયટી છે ને અમારા અમદાવાદમાં તો જોવા જ નથી મળતી. નહીં અને આની પહેલા આપણે ખબર અહીંયા આવ્યા હતા અહીંયા નહોતા, આપણે કતારગામ ગયા હતા. મને એક આઈટમ એટલી જોરદાર લાગી હતી ને અમારા અમદાવાદમાં કે મળતી જ નથી. તો તમારે ધપ્પા અહીંયા ખાવો પડે જયલા. સ્પેશિયલ અહીંયા જ મારે પણ છે ને ખાવા આ અમુક અમુક સિટી અમુક અમુક વસ્તુ પ્રખ્યાત હોય. તમારે જેમ કે અમદાવાદમાં ઢોસા તમારે- નહીં હોય, ઢોસા છે એટલા બધા. અમારે ઢોસા ને અમારા માણેક ચોક કેમ પ્રખ્યાત હા હા. એની જેવું ક્યાંય ન મળે એવી રીતે અહીંયા ઢોસા એક નંબર આવે પણ એમને સ્પેશિયલી આમ કે ઢોસા વખણાય એવું નહીં ને બહુ. છે એટલે પણ બહુ rarely. હા અમારા બાલનના ઢોસા છે એ બહુ વખણાય હા પણ એમાં એટલી બધી વેરાયટી નહીં, એમાં એક બે જ ફિક્સ બધા એ જ ખાતા હોય પણ એવું આમાં તો છે. કેટલી વેરાયટી છે. તો પછી ભાઈ સુરતીઓ પાસે વેરાયટીઓ જ એટલી છે, વાત જોવા બધી જો. વસ્તુની. ખાણીપીણી ગમે કોઈ પણ ટાઈપની ખાણીપીણી, બધી ખાણીપીણીમાં એટલી બધી વેરાયટીઓ તમને જોવા મળે. અત્યારે મસ્ત મજાના બંને માટે મગાવ્યા છે ગોટાળા. ગોટાળો ખાઈ લઈએ પેટમાં ગોટાળા પછી પેટમાં ભલે ગોટાળો થાય એમ. એટલે તમે ઇગ્નોર કરો ખાવાનું. હા તો તો નથી ખાધું અમે, મારે જઈને ખાવું હતું સ્પેશિયલી એટલે જ આવ્યા હતા. અને અહીંયાથી ખાઈને પછી જવાના છીએ મૂવી જોવા માટે મસ્ત મજાનું બોર્ડર 2. શું? બોર્ડર 2. જયભાઈ કહે કે ભાઈ અમને ક્યાંક લઈ જાવી કે એમ ન હાલે કે અમે ફરવા આવ્યા છીએ કે સુરતમાં તમે ક્યાંય લઈ નથી આપણે જતા. અમદાવાદ કેટલું ફર્યા હતા. તો એટલે આપણે ના ફરીને આવ્યા તો બધા આપણે ગમે આપણે મતલબ રિવાજ હતું મહેમાન આટલે બધે લઈને જાય. મહેમાનને લઈને ગમે જવા પડે. ગમે એ લોકોને આખો દી ઘરમાં ઘરમાં કેટલાક દી ગમે એવું. નકર મહેમાન પછી આપણને ભગોવે. રાતે બંધ થઈ જાય. નકર રાતે બંધ થઈ જાય. મહેમાન આવતા બંધ થઈ જાય કે તો. ના ના તો વાત છે પણ આપણે મજા આવે જો હરખેર ખાવા ને ક્યાંક જાવ હા. તો મજા આવે બાકી તો Yes. આપણે ક્યાં જવાના હોય એટલે બધા. અને સૌથી વધારે મારે જો બનતું હોય તો અમારા મામાના કઝિન જોડે અને આ બધા જ લોકો જોડે કે એની જોડે શું છે કે બોન્ડિંગ બહુ મસ્ત મજાનું છે. એટલે કોઈ પણ જગ્યાએ હરવા ફરવા જવું હોય, ખાવા પીવા જવું હોય ને તો આમ બિંદાસથી જઈ શકીએ. એક મિસ્ટેક શું હતી ખબર છે મને તમે જ્યારે મેરેજ પછી આવ્યા હતા ને તો મને એમ થયું કે સગા મામાના છોકરા તમે કીધું નથી બીજું આ એમ કે મારા કાકાની તો મેં તો ખુશીની કાકાનું તો મેં તો આપણું હશે હું આને બધું કોણ છે મેં કીધું. કે મમ્મીના એ કે કાકાની દીકરી કાકાના ભાઈ હોય ને કે એ બધા મામા છે એ કે મેં કીધું એવું છે એ કે હા. પછી ખબર પડી બોલો મને એટલે બોન્ડા જેવો હોય ને એમ લાગે કે પણ હગા ખ્યાલ જ મામાના ના છોકરા. આવે હા, બસ એમ ખ્યાલ જ ના આવે કોઈને. ચલો ચલો હવે ગોટાળો આવે એટલે ગોટાળાને એન્જોય કરીએ અને પછી જઈશું મૂવી જોવા. તો મૂવી પણ એન્જોય કરીશું. કેવું છે એમનો રિવ્યૂ તમને આવતીકાલના બ્લોગમાં હું તમને મોર્નિંગમાં શેર કરી આપીશ. અને એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરી દઈએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને બાય બાય. હા.